Chemistry, Standard 11, Chapter number 4. છેલ્લે આણવીય રચના, સમકેન્દ્રીય અણુઓ, દાખલા તરીકે H2, N2, O2, F2 વગેરે જેવા અણુની આણવીય રચના, એની આલેખાત્મક રજૂઆત, એની ચુંબકીયતા અને બંધ ક્રમાંક આણવીય કક્ષકવાદના આધારે આપણે સમજ્યા હતા. હવે આ પાઠનો છેલ્લો ટોપિક હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશું ત્યારે અવારનવાર ભૌતિક ગુણધર્મને સમજવા માટે ખૂબ ઉપયોગમાં આવશે. જે તે ક્રિયાશીલ સમૂહ, કાર્બનિક ક્રિયાશીલ સમૂહ, દાખલા તરીકે આલ્કોહોલ, ઈથર, આલ્ડીહાઇડ, કીટોન, તો આના જ્યારે ભૌતિક ગુણધર્મ સમજશું ત્યારે વારંવાર એચ બંધ અથવા હાઇડ્રોજન બંધ શબ્દ આપણી સામે આવશે. હવે એ સમયમાં હાઇડ્રોજન બંધ શું છે એ વિગત નહીં આવે, એ વિગત આપણે અહીંયા જ સમજીએ છીએ. એટલે જો આ હાઇડ્રોજન બંધની વિગત બરાબર ગળે ઉતરી જાય તો એ ભૌતિક ગુણધર્મ સમજવામાં ખૂબ સરળતા રહેશે અને ખૂબ સરળ ટોપિક છે. એચ બંધ અથવા હાઇડ્રોજન બંધ સમજવામાં પણ સરળ છે અને સહેલાઈથી ગળે ઉતરી જાય એવો ટોપિક છે. હવે વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી આવો શબ્દ આવર્ત કોષ્ટકના ગુણધર્મો ભણતા ઈ પાઠમાં આવી ગયો. હવે નાઇટ્રોજન, ફ્લોરિન, ઓક્સિજન વગેરે તત્વો હાઇડ્રોજન કરતા વધારે વિદ્યુત ઋણ તત્વો છે, જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજનની સરખામણીમાં વધારે છે. હવે આવા તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે બોન્ડિંગ કરે છે, કેવી રીતે બોન્ડિંગ થાય એ આપણે પહેલા ઉદાહરણથી જ સમજીએ, પછી એની થિયરી તરફ આગળ જઈએ. દાખલા તરીકે HF, ચલો હાઇડ્રોજન ફ્લોરાઇડ, આ HF અણુ અથવા સંયોજન જેમાં હાઇડ્રોજન અને ફ્લોરિન બંને વચ્ચે સહસંયોજક બંધ બનેલો છે અને સહેલાઈથી આ સંયોજન બની શકે છે. હવે આ હાઇડ્રોજન અને ફ્લોરિન, એમાં ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર છે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે. હવે આ HF નો અણુ બીજા HF ના અણુ સાથે જે વધારે વિદ્યુત ઋણમય તત્વ છે ફ્લોરિન, એ બીજા HF ના હાઇડ્રોજન સાથે કે જેની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ઘણી બધી ઓછી છે, તો આ બંને વચ્ચે ચોક્કસ આકર્ષણ બળ ઉત્પન્ન થાય અને એ આકર્ષણ બળના કારણે જે બંધ ઉત્પન્ન થાય એ બંધને H બંધ અથવા હાઇડ્રોજન બંધ કહેવાય. અહીંયા આપણે જુઓ, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, આ આંશિક ધન વીજભાર ઋણ વીજભારની નિશાની સૂચવે છે. આમ કન્ટિન્યુઅસ HF માં H બંધ બનેલો હોય અહીંયા જે ત્રુટક લાઈન છે H બંધ સૂચવે છે અને જે સિંગલ લાઈન છે સહસંયોજક બંધ સૂચવે છે. હવે આમાં હાઇડ્રોજનની ખૂબ મહત્વની ભૂમિકા હોવાથી આ બંધને H બંધ નામ આપવામાં આવ્યું. આપણે વિદ્યુત ઋણતા અથવા ઇલેક્ટ્રોનેગેટિવિટી શબ્દથી પરિચિત છે. હાઇડ્રોજન અને ફ્લોરિન, આ બંનેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. પરિણામે આ બંને વચ્ચેના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન
ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એની તરફ ખસે છે, એની તરફ આકર્ષણ અનુભવે છે. અને HF નો બીજો અણુ જેમાં હાઇડ્રોજનની ઉપર ધન વીજભાર પણ આંશિક છે, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે, એ ફ્લોરિનની સાથે આકર્ષણ અનુભવે છે. અને પરિણામે જે બંધ તૈયાર થાય છે એ બંધને H બંધ અથવા હાઇડ્રોજન બંધ કહે છે. તો હાઇડ્રોજન બંધમાં હાઇડ્રોજનની અગત્યની ભૂમિકા હોવાથી આ બંધને H બંધ અથવા હાઇડ્રોજન બંધ એવું નામ આપવામાં આવ્યું. પાણીના અણુમાં પણ જો કેવી રીતે H બંધ બને, ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન. હવે અહીંયા ઓક્સિજન વધારે વિદ્યુત ઋણમય તત્વ છે, હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે. હવે આ ઓક્સિજન અને બીજા H2O તો આ ઓક્સિજન ને બીજો હાઇડ્રોજન, આ બંને વચ્ચે H બંધ બને. પાણીનો એક અણુ પાણીના પહેલા અણુનો ઓક્સિજન અને પાણીના બીજા અણુનો હાઇડ્રોજન, આમ આ કન્ટિન્યુઅસ. આ તો પાણીના બે અણુ દેખાડ્યા પણ આ હાર બંધ એકબીજાની સાથે H બંધ બનતો જાય. તો આ પાણીમાં બનતો H બંધ છે. એવી જ રીતે આગળ જુઓ તો પાણીનો ત્રીજો અણુ લ્યો H O H. હવે અહીંયા બીજા ઓક્સિજન સાથે બંધ બનતો હોય, અહીંયા પાણીના બીજા ઓક્સિજનના અણુ સાથે H બંધ બનતો હોય, પણ H બંધ ત્રુટક લાઈનથી દેખાડવામાં આવે. આ જે ત્રુટક રેખા દેખાડી એ H બંધની નિશાની છે. બાકી પાણીમાં આપણે ભણી ગયા H2O હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ જ છે. તો આ H બંધ અથવા હાઇડ્રોજન બંધ છે. હવે બરાબર જો એની સમજૂતી અથવા રચના, તો કે ઓક્સિજન નાઇટ્રોજન ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઊંચી છે, તે જ્યારે H સાથે બંધ બનાવે છે ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ ખસે છે. એટલે અહીંયા HF માં સહસંયોજક બંધ બન્યો, એના ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખસે છે, કારણ ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઊંચી છે. અંશઃ ધન વીજભાર હાઇડ્રોજન પરમાણુ બીજા વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ બંધ રચે છે. આ અંશઃ ધન વીજભાર ધરાવતો પરમાણુ હાઇડ્રોજન વધારે વિદ્યુત ઋણમય તત્વ ફ્લોરિન એકની સાથે એણે સહસંયોજક બંધ જ બનાવ્યો છે, પણ બીજા F ની સાથે ત્રુટક લાઈનથી ચોક્કસ પ્રકારનું આકર્ષણ ધરાવે છે. અને પરિણામે જે બંધ પરિણમ્યો એ હાઇડ્રોજન બંધ છે. હવે અગાઉ કંઈક ભણવામાં આવી ગયું હશે, 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2O ની ઘનતા મહત્તમ હોય છે. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ છે. આ ઘનતા મહત્તમ હોવાનું કારણ પાણીમાં રચાતો H બંધ છે. અને આ સમયે બરફ, જેનું મેલ્ટિંગ પોઈન્ટ અથવા ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે, બરફ પાણીમાં તરે છે, આપણને ખ્યાલ છે. બરફ માં પણ H બંધ મતલબ H2O માં H બંધ રચાય છે. બરફ પાણીમાં તરી શકે છે કારણ કે આટલા ડિગ્રી સેલ્સિયસ 0 ડિગ્રી સેલ્સિયસ થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના ગાળામાં બરફની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી થઈ જાય છે. અને જેની ઘનતા પાણી કરતા ઓછી હોય સ્વાભાવિક છે પાણી ઉપર તરે. એટલા માટે બરફ પાણી ઉપર તરે છે. અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ બનવાનું કારણ પણ H2O માં બનતો H બંધ છે. જો કે આનું આપણે મહત્વ હમણાં ભણશું એટલે વધારે સ્પષ્ટ થશે કે ભાઈ
એચ બંધનું મહત્વ આપણા વ્યવહારમાં અથવા આપણી ડે ટુ ડે લાઈફમાં કઈ કઈ જગ્યાએ છે? ખૂબ જ મહત્વનો બંધ છે. આમાં નથી ઇલેક્ટ્રોનની આપ-લે થતી, નથી ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી, પણ એવો એક અણુ કે જેમાં એક વધારે વિદ્યુત ઋણમય તત્વ છે એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, તો એ અણુ વચ્ચે ચોક્કસ આકર્ષણ બળ હાઇડ્રોજનના કારણે ઉદ્ભવે છે. અને હાઇડ્રોજનના કારણે ઉદ્ભવવાનું કારણ હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે, જ્યારે બીજું વધારે વિદ્યુત ઋણમય તત્વ છે જેની ઉપર આંશિક ઋણ વીજભાર છે. પરિણામે હાઇડ્રોજન ઈ અણુ સાથે આકર્ષણ અનુભવે છે અને ઈ આકર્ષણ બળ એચ બંધ છે. એચ બંધને હંમેશા ત્રુટક રેખા વડે દર્શાવાય અને સહસંયોજક બંધમાં આપણને ખબર છે સિંગલ રેખા, એકચ્યુઅલી આ રેખાખંડ મેથ્સની દ્રષ્ટિએ થાય પણ ડેશ લાઈન દ્વારા દર્શાવાય. તો આ એચ બંધની રચના આવા પ્રકારની થાય. અહીંયા HF માં એચ બંધ દર્શાવ્યો છે, નીચે H2O માં એચ બંધ દર્શાવ્યો છે. એમોનિયા NH3 માં પણ હાઇડ્રોજન બંધ સહેલાઈથી રચાઈ શકે છે. હવે આવા એચ બંધના બે પ્રકારો છે, આંતર આણવીય એચ બંધ અને આંતઃ આણવીય એચ બંધ. એના વિશે આપણે સમજીએ છીએ. હાઇડ્રોજન બંધની રચના વિશે ભણ્યા પછી હાઇડ્રોજન બંધના પ્રકાર. બે પ્રકારે હાઇડ્રોજન બંધ રચાઈ શકે. એક આંતર આણવીય હાઇડ્રોજન બંધ અને બીજો આંતઃ આણવીય એચ બંધ. અહીંયા બંને શબ્દોને બરાબર પકડવાના છે. આંતર અને આંતઃ, પછી બધું જ કોમન છે, આણવીય એચ બંધ, આણવીય એચ બંધ, પણ આંતર આણવીય એચ બંધ અને આંતઃ આણવીય એચ બંધ. સાદી ભાષામાં કેવું હોય તો આંતર આણવીય એચ બંધ અણુ વચ્ચે રચાતો એચ બંધ છે. દાખલા તરીકે HF માં રચાતો એચ બંધ, એક HF નો અણુ બીજા HF ના અણુ સાથે જે એચ બંધ બનાવે છે, એક પાણીનો અણુ બીજા પાણીના અણુ સાથે એચ બંધ બનાવે છે, એ આંતર આણવીય એચ બંધ થયો. જેમાં એક જ અણુ વચ્ચે એચ બંધ બની શકે અને બે અલગ અલગ અણુઓ વચ્ચે પણ એચ બંધ રચાઈ શકે, એ આંતર આણવીય એચ બંધ છે. બે અલગ અલગ અણુ વચ્ચે એચ બંધ કેમ રચાય, એક જ અણુ વચ્ચે કેમ એચ બંધ રચાય, જેમાં જ આપણે જોયું. ફરીવાર રિપીટ કરીએ. ચલો, હમણાં HF નું ઉદાહરણ જોયું. HF નો બીજો અણુ, HF નો ત્રીજો અણુ, એમ લાઈનસર. હવે આ ફ્લોરીન અને બીજો હાઇડ્રોજન, આની વચ્ચે ત્રુટક રેખા, તો આ અણુ વચ્ચે રચાણો એચ બનશે. એચ ઉપર આંશિક ધન વીજભાર, ફ્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર, પ્લસ ધન વીજભાર, ઋણ વીજભાર અને ડોટ ડોટ ડોટ. તો આ એક જ અણુ વચ્ચે રચાણો એચ બનશે. હવે બીજું ઉદાહરણ જોવું હોય તો માનો આલ્કોહોલ. 10મા ધોરણ સુધી ઓર્ગેનિક કેમિસ્ટ્રી થોડુંક કાંઈક ભણીને આપણે આવ્યા છીએ, એટલે આલ્કોહોલનું સૂત્ર યાદ આવતું હોય તો ROH, જ્યાં R એટલે કાર્બનની CH3 મિથાઇલ C2H5 ઇથાઇલ વગેરે શ્રેણી, આલ્કાઇલ શ્રેણી લાગે છે, પણ OH એટલે આલ્કોહોલ ફાઇનલ થઈ ગયું. હવે ROH આને બરાબર રીતે જુઓ, R ઓક્સિજન હાઇડ્રોજન. હવે પાણીનો અણુ જુઓ તો પાણીનો અણુ H2O છે. આ બંને અલગ અલગ અણુઓ થયા, એક આલ્કોહોલનો અણુ, બીજો પાણીનો અણુ. તો આલ્કોહોલમાં રહેલો H, પાણીમાં રહેલો H2O. તો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જે ત્રુટક લાઈન જોવા મળે એ એચ બંધ સૂચવે છે. અને આ એચ બંધના આધારે જ હમણાં જ શરૂઆતમાં કીધું તેમ ઘણા કાર્બનિક સંયોજનોના ભૌતિક ગુણધર્મ સમજવા માટે એચ બંધ કામ લાગશે. તો શરૂઆતના કેટલાક આલ્કોહોલિક સંયોજનો, દાખલા તરીકે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, પાણીમાં દ્રાવ્ય છે, એનું કારણ એચ બંધ છે. સહેલાઈથી પાણી સાથે એચ બંધ બનાવી શકે છે. બીજો આલ્કોહોલનો અણુ લ્યો તો ઈ અહીંયા આગળ ઓક્સિજનની સાથે
બીજો આલ્કોહોલનો અણુ લ્યો તો એ આર ઓ એચ, તો આલ્કોહોલના ઓક્સિજન સાથે પાણીના અણુના H નું H બંધ રચાશે. આ આખું ડિટેલમાં ભણવાનું ત્યારે આવશે, પણ આ તો અહીંયા જે શબ્દ વાપરા એક જ અથવા અલગ અલગ અણુ વચ્ચે. હવે અલગ અલગ અણુના કેમ સમજાવી શકાય એ સમજવા માટે મેં એક ઉદાહરણ મૂક્યું. એક જ અણુમાં કેમ H બંધ બની તો આપણે જોયું, પણ બંને અલગ અલગ અણુ હોય તો બંનેમાં H બંધ કેવી રીતે રચાઈ શકે એ આ વસ્તુ છે. તો આને આંતર આણવીય H બંધ કહેવાય. સાદી ભાષામાં સમજીએ તો અણુ અણુ વચ્ચે રચાતો H બંધ. હવે એ અણુ એક જ પ્રકારનો અણુ હોઈ શકે અથવા અલગ અલગ હોઈ શકે. અને બીજો H બંધ જે છે આંતઃ આણવીય H બંધ. હવે અહીંયા ઉદાહરણ લખ્યું ઓર્થો નાઇટ્રોફિનોલ. હવે આ જે સંયોજન છે એનું બંધારણીય સૂત્ર આપણે અત્યાર સુધી ભણવામાં આવ્યું નથી. હું બંધારણીય સૂત્ર લખું છું અહીંયા. આને ઓર્થો નાઇટ્રોફિનોલ કહેવાય. હવે આવું બંધારણ પહેલી વાર ભણીએ છીએ આપણે. એકચ્યુઅલી ભણતા નથી, ખાલી જોયું. ભણવાનું આવશે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આગળ ભણશું. પણ અત્યારે આ બંધારણને આપણે સ્વીકાર્યા સિવાય છૂટકો નથી, કારણ કે આના વિશે બીજું કઈ જાણતા નથી. આપણો ટાર્ગેટ H બંધ સમજવાનો છે, એટલે એ આંતઃ આણવીય H બંધ. તો આમાં કેવી રીતે આંતઃ આણવીય H બંધ રચાય છે એ સમજવું છે. આ ઓર્થો નાઇટ્રોફિનોલ નું સૂત્ર છે, બંધારણીય સૂત્ર છે. હવે આને હું ફરી વાર અહીંયા દોરું. જો આ NO2 સંસ્પંદન બંધારણ, એના વિશે આપણે ભણી ગયા. એટલે NO2 નું બંધારણ અહીંયા બેન્ઝીન રિંગ ઉપર આવી રીતે ગોઠવાયેલું છે. અને અહીંયા જુઓ તમે OH હાઇડ્રોક્સિલ સમૂહ બેન્ઝીન રિંગ ઉપર, એટલે ફિનોલ કહેવાય. ઓર્થો નાઇટ્રોફિનોલ આનું નામ છે. હવે આ બંધારણ અહીંયા લખ્યું અને વિસ્તૃત રીતે અહીંયા આગળ મેં લખ્યું. બંને એક જ છે. H બંધને સમજવા માટે આ બંધારણ મેં લખ્યું. બાકી જ્યારે ઓર્થો નાઇટ્રોફિનોલ નું સૂત્ર લખવાનું આવે ત્યારે આ જ લખવાનું આવે છે. પણ આપણે આંતઃ આણવીય H બંધ સમજવો છે, અને આ આંતઃ આણવીય H બંધ ઓર્થો નાઇટ્રોફિનોલમાં કેવી રીતે બની શકતો હોય એ સમજીએ છીએ. હવે આ ઓર્થો નાઇટ્રોફિનોલના અણુમાં જો અહીંયા NO2, આનો ઓક્સિજન, અને ઓર્થો નાઇટ્રોફિનોલમાંનો હાઇડ્રોક્સિલ એનું હાઇડ્રોજન. હવે આ બંને વચ્ચે અહીંયા આકર્ષણ બળ ઉદ્ભવે. આ જે રચાણો એ H બંધ રચાણો, એકના એક જ અણુમાં ઓક્સિજન હાઇડ્રોજન. જો અહીંયા કમ્પેરિઝન બરાબર કરજો HF સાથે. HF નું એક અણુ, HF નું બીજો અણુ, આ બંને અણુની વચ્ચે H બંધ રચાય છે. જ્યારે અહીંયા ઓર્થો નાઇટ્રોફિનોલ નો એક જ અણુ અને એક જ અણુમાં H બંધ રચાઈ ગયો. તો આને આંતઃ આણવીય H બંધ કહેવાય. આવા બે પ્રકારો છે, આંતર આણવીય H બંધ અને આંતઃ આણવીય H બંધ. કોઈ પણ સંયોજનના કે અણુના ભૌતિક ગુણધર્મમાં વિવિધતા લાવવાનું કે ભૌતિક ગુણધર્મમાં ફેરફાર કરવાનું H બંધ મહત્વનું વલણ ધરાવે છે. જે સંયોજનોમાં H બંધ રચાઈ જતો હોય તો આના ભૌતિક ગુણધર્મ કંઈક અલગ બની જાય છે. તો આ આંતર આણવીય H બંધ અને આંતઃ આણવીય H બંધ છે. હવે H બંધનું આપણી ડે ટુ ડે લાઈફમાં, વ્યવહારમાં અથવા કોઈ પણ અણુ કે સંયોજનના ગુણધર્મમાં શું બદલાવ લાવે છે, શું ચેન્જ કરે છે, અથવા એના ઉપયોગો શું છે, એના વિશે આપણે જોઈએ. H બંધના પ્રકારો ભણ્યા પછી H બંધનું મહત્વ, ઘણી બધી જગ્યાએ મહત્વ જોવા મળે છે એનું, પણ આપણે થોડાક ઉદાહરણો જોઈએ. એક તો પાણીની અંદર જે H બંધ બને છે એના કારણે સામાન્ય તાપમાને પાણીનું બાષ્પીભવન પ્રમાણમાં ધીમું થાય છે અને પરિણામે પૃથ્વી ઉપર મોટા પ્રમાણમાં પાણી ટકી શક્યું છે. અને અગાઉ કંઈક સાંભળ્યું હશે કે ભણ્યા હશો કે સૌથી પહેલો સજીવ
પાણીમાં ઉત્પન્ન થયું છે. એટલે સમગ્ર સજીવ સૃષ્ટિનું મૂળ કારણ પાણી છે અને પાણીનું પૃથ્વી ઉપર ટકવું એચ બંધને આભારી છે. બીજું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેમાં પાણીનો સંગ્રહ જે થાય છે એ પણ હાઇડ્રોજન બંધને આભારી છે. ઉપરાંત જમીનમાં જે ભેજ જળવાઈ રહે છે કે જેનાથી વનસ્પતિના ગ્રોઈંગમાં કે વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં મહત્વનો ભાગ ભજવાય છે, તો એમાં જમીનમાં ભેજ ટકી શકવાનું કારણ પણ હાઇડ્રોજન બંધ છે. એવી જ રીતે હાઇડ્રોજન બંધના કારણે દવાની અસરકારકતા વધે છે, ઝડપી દવાની અસર થાય છે. ઉપરાંત ડીએનએ નો અણુ ભણશું આપણે, તો એમાં પણ એચ બંધ આભારી છે. પ્રોટીન વિશે ભણશું તો એમાં પણ હાઇડ્રોજન બંધની વાત આવશે. એટલે આ થોડુંક વધારે મહત્વની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે આ એચ બંધ જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશું ત્યારે અવારનવાર આપણી સામે આ શબ્દ આવશે. તો આ એચ બંધને લગતી વિગત થઈ, હાઇડ્રોજન બંધને લગતી. બસ આ પાઠની અંદર આટલા ટોપિક છે. હવે શરૂઆતથી યાદ કરો, રાસાયણિક બંધન, અણુ રચના અને છેલ્લે એચ બંધ. શરૂઆતથી યાદ કરો તો કોસેલ લુઈસ અભિગમ, સહસંયોજક બંધ, આયોનિક બંધ, લુઈસ રચના, લુઈસની બિંદુ રચના, જે તે અણુને કેમ દર્શાવી શકાય, VSEPR સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી, મોલેક્યુલર ઓર્બિટ થિયરી, તો આ બધી જ વસ્તુ આ પાઠની અંદર આપણે સ્ટડી કર્યું. હવે આજના વર્કની અંદર એક ખૂબ જ અગત્યનું કાર્ય કરવાનું છે. જેટલું ભણ્યા એચ બંધ વિશે, મતલબ આ 3 મુદ્દા, રચના, પ્રકારો, મહત્વ, એ તો લખવાનું જ છે. પાકું કરી અને જોયા વગર જ લખવાનું છે. પણ એની સાથે એક મહત્વનું કામ એ કરવું છે કે આખું લેસન આપણું પૂરું થઈ જાય છે પછી સમરી અથવા સારાંશ, ટેક્સ્ટ બુકની અંદર સારાંશ કરીને જેટલા અગત્યના મુદ્દા આ ચેપ્ટરમાં આપણે ભણ્યા એ બધાની ટૂંકમાં સમરી આવી જાય. તો આ સારાંશને તમારે તમારા લેંગ્વેજમાં, તમારા શબ્દોમાં, એમાંથી બધું જોઈને નથી લખવું, પણ મુદ્દા પ્રમાણે ઉપર હેડિંગ તમે આપી શકો છો. તો એના પ્રમાણે તમારે મુદ્દાઓ લખવા છે કે ભાઈ ચલો કોસેલ લુઈસ અભિગમ, આટલી વસ્તુ એમાં આપણે જોઈ અથવા આવરી લીધી, આટલા ઉદાહરણો જોયા. વેલેન્સ બોન્ડ થિયરી, તો ઈ થિયરીમાં કયા ઉદાહરણ હતા અને થિયરીમાં મેઇન વસ્તુ શેની ઉપર ભાર હતો, આણ્વીય કક્ષકવાદ, તો એમાં શેની ઉપર મહત્વનો ભાર મૂકવામાં આવ્યો. તો આવી એક સમરી તૈયાર કરવાની છે. અને પછી એક આ ચેપ્ટરનો આખું અસાઇનમેન્ટ તૈયાર કરવાનું છે, આની પછી વાત કરીશું. પણ અત્યારે આ ચેપ્ટરનું આટલું વર્ક આપણે કરીશું. જો સમરીની અંદર તમારે તમારી જ રીતે, એમાં કોઈ બીજા ત્રીજા વિદ્યાર્થીની સહાય પણ લેવી નથી, તમારું માઇન્ડ જે રીતે કામ કરે એમ એક એક મુદ્દાને ટૂંકમાં લખવું, આખી ટૂંકમાં કેવું નથી લખવું. પણ એ સમરીથી ફાયદો એ થશે કે એ સમરીનો પોઈન્ટ જ્યારે તમે લખશો એટલે તમારું મગજ વિચારતું થઈ જશે કે આ વિશે મને બરાબર લખતા આવડે છે, આ ઉદાહરણો બરાબર સમજ્યો છું, કે આ ઉદાહરણમાં મને બરાબર સમજ પડી છે. એમ કરીને તમારી સમરી આગળ ચાલશે અને આખી સમરી પૂરી થશે ને એટલે કોન્ફિડન્સ ઘણો બધો આવી જશે કે નહીં ભાઈ, આ ચેપ્ટરમાંથી ઘણા બધા મુદ્દાઓ, ઘણી બધી વસ્તુ મને બરાબર સમજાણી છે. અને જે નથી સમજાણી એના રિપીટ વિડીયો જોઈ શકો છો, ફોન કરી શકો છો. બસ આટલું એક જ ચેપ્ટરમાં, ખાલી આ ચેપ્ટરમાં નહીં, જેટલા ચેપ્ટર ભણતા જશું ને એમાં હું વસ્તુ તો ખાસ કહીશ કે આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. આખું ચેપ્ટર ભણવામાં 12-15 લેક્ચર ગયા હોય, રિવિઝન કરો ત્યારે એની કરતાં ઘણો બધો ઓછો સમય આપણને લાગે. અને જેમ જેમ તમારી રિવિઝનની માત્રા વધતી જશે ને એમ નવાઈ લાગશે આપણને કે ઓહ, આટલું ઝડપથી મને બધું આવડી જાય. અને જો રિવિઝન કરવાની ટેવ નહીં પાડી અને આ ચેપ્ટરને 15-20 દિવસ માટે તડકે મૂકી દીધું, એની સામે જોયું પણ નહીં અને ફરી વાર વાંચવા જોશો ને તો માંડ 10-15-20% યાદ આવશે. બાકી બધું હમણાં કેમ
બાષ્પીભવનની વાત આવી, બાષ્પીભવન થઈ જશે. આવું થવા નહીં દેવાનું. જેટલી રિવિઝનની સારી રીતે ટેવ પડશે એટલા સાયન્સના કોઈ પણ ટોપિકમાં, મેથ્સ હોય, બાયોલોજી હોય, કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, એમાં ઓલવેઝ સ્ટુડન્ટ ફાયદામાં જ રહે છે. બસ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કાંઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કરી શકો છો. થેન્ક યુ.